ભરૂચ જિલ્લામાં આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। સત્યની જીત નામે યોજાયેલી પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તથા કેસને લઈને તેને રાજકીય બદલા તરીકે ગણાવીને વિરોધ નોંધવામાં આવ્યો હતો। આ પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી। અટકાયત દરમિયાન કોંગ્રેસના આગેવાનોને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં સ્થિતિ તંગ બની ગઈ હતી। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે। સત્યને દબાવી શકાય નહીં અને સત્યની અંતે જીત થશે તેવો સંદેશ આપતા કોંગ્રેસ દ્વારા આ પદયાત્રાનું આયોજન કરાયું। આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, શેરખાન પઠાન સહિતના આગેવાનો, કાર્યકરો, સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેશના લોકોએ જોયું હશે કે તાનાશાહી સરકારની સામે ન્યાય પ્રક્રિયાની જીત થઈ છે, ત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અમારા રાહુલજી અને સોનિયા ગાંધી ઉપર જે રીતે ઈડીનો ખોટો કેસ દાખલ કરી અને એમને હેરાન પરેશાન કરવાનું જે કાર્ય કરેલું હતું, ત્યારે ન્યાયિક પ્રક્રિયાએ આજે ચુકાદો પણ આપેલો છે। ત્યારે સમગ્ર દેશના લોકો અને કોંગ્રેસનો એક એક સૈનિક આજે જોઈ રહેલો છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો આગેવાન કંઈક કરતો હોય ત્યારે એને કઈ રીતે પોલીસથી દબાવી દેવો, સીબીઆઈથી દબાવી દેવો, સીઆઈડીથી દબાવી દેવો, ઈડીથી દબાવી દેવો, ત્યારે આ સંપૂર્ણ પ્રક્રિયાને ન્યાયપાલિકાની અંદર જ્યારે કોંગ્રેસનો વિજય થયો છે, સત્યનો વિજય થયો છે, ત્યારે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર વિધિ કરીને એક પદયાત્રાનું આયોજન કરેલું હતું। એક સત્યનો સંદેશો આપવા માટે જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા જઈ રહેલો હતો, ત્યારે સ્થાનિક આગેવાનોના કહેવાથી અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે ભરૂચની પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા, એને સત્યની લડાઈમાં જતા રોકવામાં આવ્યા। ત્યારે આ ને પણ અમે શબ્દ શબ્દોમાં વખોડીએ છીએ અને આવનાર દિવસની અંદર સત્યની લડાઈમાં હંમેશા માટે કોંગ્રેસ આગળ રહેશે। આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેમાં ભારતીય જનતા પાર્ટીના તાનાશાહ સરકાર દ્વારા જે ગાંધી પરિવાર પર ખોટા કેસો કરવામાં આવેલા એના વિરોધમાં જે હાઈકોર્ટે એ કેસમાં બરી કરેલા છે અને કેસને અમે આવકારીએ છીએ। સાથે સાથે ગાંધી પરિવાર પર કોંગ્રેસના તમામ કાર્યકરો પર જે ખોટા કેસો કરવામાં આવેલા છે એ તમામ કેસોને અમે ડિનાય કરીએ છીએ અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ કાર્યક્રમો કરે છે તેના સામે અમે વિરોધ કરવાના છે અને ભારતીય જનતા પાર્ટી તાનાશાહ સરકારને 2027માં ગુજરાત બાજુ ઉખાડી ફાડવાનો જે રાહુલ ગાંધીનો નિયમ છે એ સાથે અમે ખભે ખભા મિલાવીને કામ કરીને 2027માં આ તાનાશાહ સરકારને ઉખાડી પાડવામાં અમે કોંગ્રેસના કાર્યકરો સાથે રહી ને એમની સાથે રહીશું। સત્યમેવ જયતે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।